અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 10 દિવસ માટે સ્વદેશી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેને ઇન્ચાર્જ પ્રમુખે ખુલ્લો મૂક્યો હતો। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હાંસોટ રોડ ઉપર આવેલ તુલસી સ્ક્વેરની બાજુમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળો તારીખ 28 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી જનતા માટે ખુલ્લો રહેશે। મેળામાં વિવિધ સ્વદેશી ઉત્પાદનો તેમજ ખાણીપીણી સહિત કુલ અંદાજે 55 જેટલા સ્ટોલ ઉભા કરાયા છે। આ મેળાનું આયોજન વોકલ ફોર લોકલ અભિયાનને પ્રોત્સાહન આપવાનું છે। દેશના વડાપ્રધાન મોદી દ્વારા સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને વેચાણ અંગે કરવામાં આવેલા આહવાનને અનુસરી આ પટેલ પહેલને હાથ ધરાઈ છે। મેળાનું ઉદ્ઘાટન અંકલેશ્વર નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસના હસ્તે કરવામાં આવ્યું હતું। આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। મેળામાં હાથ બનાવટની વસ્તુઓ, સ્થાનિક ઉત્પાદનો અને સ્વદેશી ખાણીપીણીના સ્ટોલ સાથે ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્ટોલ ધારકોને છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું। મારું નામ શિવાંગી મિત આચાર્ય છે। મારા સ્ટોલનું નામ શિવુસ ક્રિએશન છે અને હું જાતે ઘરેથી પૂજા કલેક્શન અને મેરેજ કલેક્શનનું પેઇન્ટિંગનું કામ કરું છું અને મારી માટલાને બધું પણ આપું છું। એટલે મારી પાસે બધી પૂજાની વસ્તુ મળશે અને મેરેજ માટેના ગોગલ્સ ને બધું મળી રહેશે। શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત આપણા અંકલેશ્વરમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની એક વોકલ ફોર લોકલની યોજના હેઠળ અંકલેશ્વરમાં સ્વદેશી મેળાનું આયોજન થયું છે। આ સ્વદેશી મેળો તારીખ 28 થી તારીખ 9 સુધી અંકલેશ્વરમાં 10 દિવસ માટે કાર્યરત રહેવાનો છે। એનો સમય સવારે 10 થી રાતના 10 સુધીનો રહેશે। આની અંદર આપણા દેશમાં, આપણા રાજ્યમાં બનાવેલી વસ્તુઓનું વેચાણ થશે, પ્રદર્શની છે। લોકો અહીંયા આવશે અને દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે, વોકલ ફોર લોકલના સપનાને મજબૂત કરવા માટે અહીંયાથી ખરીદી કરી દેશના જે કારીગરો છે, દેશના જે ઉદ્યોગકારો છે, એનું ખરીદી કરીને દેશના અર્થતંત્રને મજબૂત કરશે। એટલે મારે અંકલેશ્વરની જનતાને અપીલ છે, સ્વદેશી મેળાની ફરજિયાત મુલાકાત લો અને આપણા લોકલ ફોર વોકલના સપનાને સંપૂર્ણ સાર્થક કરો।